અમદાવાદમાં વકરતી ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા તેમજ અન્ય વહીવટી નિષ્ફળતાઓને લઈને મ્યુનિસિપલ કમિશનર બમહાનિધિ પાનીએ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનરોને સીધી અને આકરા શબ્દોમાં ટકોર કરી હતી। અધિકારીઓની બેદરકારી અને આંકડાકીય માહિતીની ઉણપ જોઈને કમિશનર ભારે અકળાયા હતા। તેમણે કહ્યું કે 20% જ સેલેરી લો છો, કામ 100% કરો। કમિશનર પાનીએ ખાસ કરીને પાર્કિંગ અને કામગીરીની ધીમી ગતિ મુદ્દે અધિકારીઓને ખખડાવ્યા હતા। ડેપ્યુટી કમિશનરને ટકોર કરતા તેમણે કહ્યું કે પાર્કિંગને લઈ સામાન્ય લોકોને કયા અને શું તકલીફ પડે છે તે જાણવા એસીવાળી ગાડી છોડી શહેરના વિવિધ રોડ ઉપર સામાન્ય નાગરિકની જેમ ફરો તો સાચી પરિસ્થિતિનો તમને ખ્યાલ આવશે। પાર્કિંગ અંગે કોર્પોરેશન પાસે સોફ્ટવેર હોવાના ડેપ્યુટી કમિશનરના જવાબથી કમિશનર અકળાયા હતા। તેમણે તમામ લોકો માટે એવું સોફ્ટવેર બનાવવા કહ્યું જેમાં કયા વિસ્તારમાં ક્યાં પાર્કિંગ આવેલું છે, તેમાં કેટલા સ્લોટ ખાલી છે અને પાર્ક કરવાના દર શું છે તેની માહિતી મળી શકે। અર્બન ડેવલપમેન્ટનો ડેટા રજૂ ન કરી શકતા અને માત્ર 20% કામગીરી પૂરી થઈ હોવાનો જવાબ આપતા કમિશનરે કહ્યું તમે 20% જ સેલેરી લો છો, સેલેરી પૂરી લો છો તો કામગીરી પણ 100% કરો। એસ્ટેટ ઓફિસરને સવાલ કરતા જાણવા મળ્યું કે વર્ષો જૂના બિલ્ડિંગમાં ચાલતી 20 કે તેથી વધુ બેડ ધરાવતી હોસ્પિટલો પાસે બિલ્ડિંગ યુઝ પરમિશન નથી। કમિશનરે ફાયર વિભાગ અને એસ્ટેટ વિભાગની સંયુક્ત કામગીરી કરી જે હોસ્પિટલો પાસે બીયુ પરમિશન કે ફાયર એનઓસી ન હોય તેને સીલ કરવાની તાત્કાલિક સૂચના આપી નવા ફાયર સ્ટેશન બનાવવાના મુદ્દે ડેપ્યુટી કમિશનર ફાયર વિભાગે પ્લોટના પોઝેશન ન મળવાની વાત કરતા કમિશનરે એસ્ટેટ વિભાગની મદદ લઈને દબાણો દૂર કરવા અને તાત્કાલિક નવા ફાયર સ્ટેશન બનાવવાનું શરૂ કરવા કહ્યું હતું। ઉત્તર ઝોનમાં ડ્રેનેજ બેક મારવાની વધતી ફરિયાદોને લઈ ઝોનના ડેપ્યુટી કમિશનરને સ્થળ ઉપર જઈ લોકોને ડ્રેનેજ લાઇનમાં ગોદડા કે રૂ જેવો કચરો ન નાખવા સમજાવવા આદેશ આપ્યો હતો। કમિશનરની આ બેઠકથી એએમસીના વહીવટી તંત્રમાં ગરમાવો આવ્યો છે અને અધિકારીઓને પોતાની કામગીરી સુધારવા માટે કડક સંદેશ મળતા અધિકારીઓ હરકતમાં આવ્યા હોવાનું મીડિયા સૂત્રોમાંથી જાણવા મળેલ છે। વીઆઈ જીકાણી, ચીફ એડિટર, રાજવંશ ન્યૂઝ।